ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં હશો. તો ભાઈ મોર્નિંગ તો આજે બહુ જ ગુડ છે. કેમ કે ભાઈ આજે છે મારો બર્થડે. તો સ્પેશિયલ હોય એટલે સ્પેશિયલ કપડાં પહેર્યા હોય. જો ભાઈ નવા કપડાં એકદમ કોરા. અને મને છે ને બર્થડે હોય ને એટલે નવા કપડાં પહેરવા, તૈયાર થવું. કેક કટ કરવાનો બહુ શોખ નથી, હોય તો કરી લે, ના હોય તો ચાલે, કોઈ એવો ઇશ્યુ નથી. પણ આજે મેં બનાવી છે મારા માટે, ખુદના માટે કેક બનાવી છે. પણ મને નવા કપડાં પહેરીને તૈયાર થવાનો ને આમ બર્થડેના દિવસે આમ બધા પાસેથી આમ સારી સારી વાતો સાંભળવાની બહુ મન થાય. તો અત્યારે હું થઈ ગઈ છું તૈયાર, અને થોડીક જ તૈયાર થઈ જો ભાઈ ફટાફટ એકદમ. અને હેર આ શોર્ટ કરી નાખ્યા છે. તમે બધા કમેન્ટ કરજો કેવી લાગુ છું, કેમ કે મને તો બહુ ગમ્યા છે આજનો લુક. અને અત્યારે જો ધવલે અહીંયા રેડી થઈને બેસી ગયા છે. કેવલભાઈ એકદમ ફ્રી થઈ ગયા છે, હાવ ફ્રી થઈ ગયા છે. હવે જો હવે એનું આ કોમ્પ્યુટર ઉપર કામ કરે છે. તમને લોકોને ખબર છે મેં આજે બર્થડે ગિફ્ટમાં શું માગ્યું છે? તો હમણાં થોડી વારમાં આવશે, પણ થોડી વારમાં જ નહીં, પણ લગભગ ફિટિંગ થશે તો આ આવી જશે. તો મેં બર્થડે ગિફ્ટમાં અહીંયા માગ્યો છે અરીસો. મતલબ કે અહીંયા જે અમે ઓલો ગોળ ચોંટાડવાનો અરીસો ઓનલાઈન મળે એ લગાવ્યો હતો ને, તો નહોતો સારો લાગતો. મતલબ એમાં છે ને ખરાબ થઈ ગયો હતો. અહીંયા વચ્ચે કડ આવી ને એના કારણે એમાં ઘીચી પડી ગઈ હતી ને ત્યારે સરખું દેખાતું નહોતું. કેવલભાઈને બહુ તકલીફ પડતી હતી. અને હવે અત્યારે માપ લઈ લીધું છે ને પપ્પાને કીધું મને બર્થડે ગિફ્ટમાં છે ને મને કાચનો અરીસો અહીંયા ફિટ કરાવી દો. તો અહીંયા મોટો બધો અરીસો અહીંયા ફિટ કરાવવાનો છે. એનો ઓર્ડર આપવા ધવલ ને મમ્મી બંને ગયા છે. અને મારે અત્યારે થોડી ઘણી રસોઈ બનાવવાની છે. અને આ છે મારો નવો લુક. તો હું અત્યારે ફરી પાછી તૈયાર થઈ ગઈ છું મસ્ત. આ તો એક બે ફોટા પાડી લઈએ અને પછી આપણે થોડી ઘણી રસોઈ બનાવીએ. અને બીજું ગિફ્ટ એ હતું મારું કે શ્રીખંડ મગાવ્યો છે. તો શ્રીખંડ છે ને પપ્પાને તો આવ્યા પાછા તો શ્રીખંડ હતો મગાવ્યો છે. તો શ્રીખંડ લેવા ગયા છે અને કાચના અરીસાનો ઓર્ડર આપવા ગયા છે. એટલે બે કામ આજે થવાના છે. હવે આગળ બર્થડેમાં શું થવાનું છે ને તમને ધીમે ધીમે ખબર પડી જશે. તો મમ્મીએ આજે ભાઈ ઉંદેડી કાઢવાનું મિશન સંભાળ્યું નવા કપડાં પહેરીને. તો જો આજે એણે નવા કપડાં પહેરી લીધા છે. શું કરું, ઉંદેડી કરી જાય છે સાઈડરમાં ઘરી જાય એટલે બહુ તકલીફ. ઘઉં હોય ને કપડાં હોય, ચોપડા હોય, પછી તો ગાડલા ગોદડા હોય ને આમ જો બધું સાફ કર્યું છે. ને અત્યારે આટલા ચોપડા છે કેવલભાઈના, હવે તો કાંઈ કામમાં નથી આવવાના. અને આ બધું મારું મટીરિયલ છે એ આપણે બધું ઉપર મૂકી દઈએ. કામ પતી ગયું છે, મસ્ત મજાની કેક પણ બની ગઈ છે. તો અત્યારે જમવામાં છે મારો ફેવરેટ શ્રીખંડ. તો શ્રીખંડ મને બહુ ભાવે. ઇલાયચી વગરનો ભાવે તો આપણે અંજીરવાળો શ્રીખંડ મગાવ્યો છે, સાથે વટાણાનું શાક, રોટલી. તો અત્યારે આવું જમવાનું છે. જો બધાય જમવા બેસી ગયા છે. અને મમ્મી આજે શ્રીખંડ લઈ આવ્યા છે. કીધું તું પપ્પાને, પણ પપ્પા કારખાને ગયા છે એટલે પપ્પા કીધું તું લઈ આવજો. એટલે ધવલ ને મમ્મી બે શ્રીખંડ લઈ આવ્યા. અને જો શ્રીખંડ આવી ગયો છે. ચાલો બધાય જમવા. અત્યારે ભાઈ બર્થડે સેલિબ્રેશન પછી નાસ્તા પાણીનો પ્રોગ્રામ હતો એટલે વડાપાઉં લઈ આવ્યા છીએ પાછળથી. અને બા ને પપ્પા ને બધા આવ્યા છે, કાનાભાઈ આવ્યા છે. આ બહુ મોંઘા મહેમાન છે. અને જો બધા નાસ્તો કરીએ છીએ. અડધા ઉપર બેઠા છીએ અને અમે બધા નીચે બેસી ગયા છીએ. અને ભાઈ કેવલભાઈ જો અમારા ફોટોગ્રાફર છે. હેપી બર્થડે ભાભી. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. સવારના મને કેટલી વખત કહી દીધું છે. આ તો આખો દી ચાલુ છે. જેટલી વાર હું મળું ને એટલી વાર હેપી બર્થડે કરે છે. કાંઈ વાંધો નહીં, આપણે થેન્ક યુ બોલવામાં શું જાય, એક જ દિવસ હોય. કાલ કોઈ કાંઈ કહેવાનું નથી આપણને.
તો ચાલો બધે વડાપાવનો નાસ્તો કરી લઈએ. એટલે એવું લાગે કે ભાઈ લાઈટ મતલબ રેડ બાઈક અરે રેડ ગર્લ પછી પછી કઈ નહીં. હા જો ભાઈ અત્યારે બધાને વડાપાવ પેટમાં પડી ગયું છે ને એટલે અમે બધા બહાર આવીને બેઠા છીએ. અને બીજું એ કે જો ભાઈ બહાર જવું હતું ને તો હું પાછા કપડાં બદલાઈને ચેન્જ કરીને નવરી થઈ તૈયાર થઈ અને હવે એવું વિચાર્યું છે કે ભાઈ આજે નથી જવું, કાલે જશું. કેમ કે ભાઈ હવે વડાપાવ ખવાઈ ગયું, લચ્છી પીવાઈ ગઈ છે, પાણી પીધું છે તો પેટ બધાના ફૂલ થઈ ગયા છે. તો કંઈક ખાવું પીવું હશે ને તો હવે કંઈક તરબૂચ ને ટેટી ને એવું પડ્યું છે તે ખાશું. હવે કંઈ કોઈને ખાવાની ઈચ્છા નથી તો કાલે જવાની ઈચ્છા છે. તો અત્યારે અમે બધા રોડ ઉપર બેઠા છીએ. તો આ નવો રોડ બન્યો છે ને તો ત્યાં અમે લોકો બેઠા છીએ શાંતિથી. તો હવે આપણે કેન્સલ કરીએ છીએ. આટો મારવા જવું હોય તો જઈશું, હમણાં હાલી આવીએ થોડું અને આમ બેઠા છીએ શાંતિથી. તો ખાવા પીવાની બધા ના છે તો અત્યારે બોટલ લઈને આવ્યા છીએ અમે. તો 2 ઓરેન્જ, 3 ઓરેન્જ, 1 જીરા, બતાવી દો જીરા. અને કેવલભાઈએ જો કેવી બોટલ લીધી, પપ્પા માટે લીધી જોજો ચડી ન જાય. પપ્પા માટે એક સેકન્ડ તે પપ્પા માટે લીધી હતી. પપ્પા માટે લીધી. લાવ તો ચખા. ઓલી આંટી છે ગળી આવે, ઓલી આના થોડી ગળી આપણી ઓરેન્જ મમ્મી, મારે આજ લેવી હતી. લો મમ્મી આપણી ઓરેન્જ. કે આ વાળી બોટલમાં એવી આવશે કે હા કાચની હતી ને એટલે એ રિસ્ક લે. ઓલી તો હતી મારું ચંપલ લે નો. આ જો કુદી કુદીને રોડ ઉપર આવે છે. ઓ ભાઈ સાહેબ જે છે મારો અવાજ સંભળાઈ ગયો તો ને? મેં એમ કીધું તું કૂદી જાવ. આ તો અંદાજ થઈ ગયું, બધું ગયું. તો ફાઇનલી આપણું બર્થડે ગિફ્ટ અત્યારે સવારમાં આવી ગયું છે. કાલે દુકાન બંધ હતી તો મેં મંગાવ્યું તો અરીસો, કેમ કે અમારે અરીસો ખરાબ થઈ ગયો હતો એટલે તોડી નાખ્યો હતો. નવો અરીસો આવી ગયો છે. તેમાં કેવલભાઈ દેખાય છે. હું નથી દેખાતી, કેવલભાઈ દેખાય છે. આ હું દેખાતું. ચાલો આપણે લગાવીએ. અને કેવલભાઈ મોઢું દેખાય છે કે નથી દેખાતું એ જોઈએ. ચાલો મારું મોઢું તો દેખાય જ છે, કેવલભાઈ નું નથી દેખાતું. બીજું કઈ નહીં. ઉપર તારું ખાસ જોવાનું છે. હા. આજે તને મારું માથું આમ થાય છે, મારું માથું આમ થાય છે. હવે દેખાય છે કેવલભાઈ, બરાબર ને? દેખા અરે મસ્ત બરાબર ને? એટલો કેવલભાઈ આ ફોટા બહુ મસ્ત આવશે હવે. એમ નહીં, જો આટલું બસ રાખે આને તોય કાઢવું દેખાય. પડશે. એટલું દે ને. આટલું રાખીએ તોય દેખાય છે ને? હો દેખાય. અરે દેખાય? મસ્ત મારું મોઢું. બરાબર હા ને? બસ ખાલી વાળ નહીં દેખાતા. ના ના આટલું ઊંચું. હા બસ વાળ તો આ દેખાય લાદીના માપે, બરાબર ને? હા હા અરે તમ સેજ હજી નીચે ચાલે. હા નીચું ચાલે. આદિતી સેજ નીચું રાખ. હવે બરાબર માપતે માથે હવે એક્ઝેક્ટ આમ આવી ગયો, હા? એક્ઝેક્ટ આવી ગયો. હવે થોડી હાઈટ વધશે એટલે વધુ છે. તો સાત એ તો પછી આ એટલો ઊંચો જ બરાબર છે મમ્મી. પાણી છટાઈ ન ઉડે. હા તો આ પાણી બરાબર છાંટાનું ઉડે ને એ છે. બરાબર આ લાઈન છે. ઉપર વધારે સારો છે. હા. અહીંયા સુધી આ લાઈન છે ને ઈ 2 લાદી વાત છે, 3 લાદી. 1, 2 ને નીચેની 3 લાદી. મમ્મી દિશાની જ નથી Perfect. જરૂર. આ નીચે જો આ લાદીને કડ છે ને? જો આપણે ઉપરનો છેડો ત્યાં મૂકશું તો નીચેનો ત્યાં જ આવશે. એને માર્ક કરવાની જરૂર નહીં ને. દેખાતો જ નથી માર્ક કરવાની જરૂર છે. અહીંયા દેખાય છે? આ ત્યાં દેખાય. બરાબર. ખબર બધાને અપાઈ દીધું, તમને લોકોને બાકી રહી ગયું તો કાલ ઉભા રહેજો, હજી ઉભા રહેજો. આવે તો ખાઈ લો, નહીં તો પાછા મૂકી દે ચોપડા. માહી ને ઓલા બધા કે પાછી આપો. કીધું હાંજ વાળા છોકરાઓ નથી અમારે નહીં તો.
હેલો ફ્રેન્ડ, તો અત્યારે અમે લોકો થઈ ગયા છીએ રેડી, કેમ કે આજે ભાઈ બર્થડેનું જમવા આજે જવાનું, તો ફરી પાછો રેડ ડ્રેસ પહેરી લીધો. કાલે મેં પહેર્યો ને પછી એવું નક્કી કર્યું કે ભાઈ આજે નથી જવું, ભૂખ નથી કોઈને, એટલા માટે. તો અત્યારે પાછા આજે બીજે દિવસે અમે રેડી થઈ ગયા છીએ. બર્થડેની પાર્ટી અત્યારે મળવાની છે અને અત્યારે આપણે જમવા બહાર જવાનું છે, ફોટા બોટા પાડવાના છે. એટલે હું ને ધવલ બંને થઈ ગયા તૈયાર. તો ધવલ તો જો ગાડી સાફ કરે છે અને મેં કીધું સાફ કરી નાખો એટલે મારા કપડાં ખરાબ ના થાય, એનાય ખરાબ ના થાય, એને નવા પહેરસ, મેં નવા પહેરસ. તો ચલો જઈએ જમવા. તો ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છીએ પંથીમાં અને જો ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે હોટલમાં અંદર જઈએ. પહેલાં તો રોડ ક્રોસ કરીએ. તો આવી રીતે રૂફટોપ વાળું છે, તો જોઈએ હવે જ્યાં જગ્યા મળે ત્યાં બેસશું. ધવલ બધાથી આગળ છે, એને બહુ ભૂખ લાગી છે એટલા માટે. તો રૂફટોપ ઉપર આવી ગયા છીએ અને જો ભાઈ મેનુ લખાઈ દીધું. શું મગાવ્યું? હું હક્કા પનીર બટર મસાલા, હક્કા નૂડલ્સ, છાસ, રોટલી, તંદૂરી નાન. હા, તંદૂરી રોટી ને તંદૂરી નાન. હજી જોઈએ પછી શું મંગાવું. ઓકે, તો અહીંયા જો ભાઈ બધા બેસી ગયા છીએ. તો ફાઇનલી અમારું મેઇન કોર્સ આવી ગયું છે. રોટી છે અને સબ્જી છે બટર મસાલા, પનીર બટર મસાલા, અને રોટીમાં છે 3 નાન અને 3 રોટી તંદૂરી. બરાબર, તો ચલો ભાઈ પીરસાઈ જાય એટલે ખાઈ લઈએ. અને જો ભાઈ નૂડલ્સ હતી ને અમે ચટાચટ કરી ગયા છીએ, બહુ બધાને ભૂખ લાગી હતી ને એટલા માટે. તો અત્યારે ભાઈ જમીને અમે લોકો આવ્યા હતા ગાર્ડનમાં અને માસીને માસા આવ્યા હતા. એ બેટી બચાવથી એકદમ નજીક રહી છે ને એટલા માટે. તો હવે ગાર્ડનમાં લિમિટ પૂરી થઈ ગઈ છે, 11:30 થઈ ગયા છે. તો આ લોકો લાઇટ બંધ કરી દે અને સિસોટી વગાડે એટલે આપણે એ પહેલાં ઘરે પહોંચી જઈએ. એટલે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ. તો હવે ઘરે જઈએ અને આજનો આપણો વિડીયો પૂરો કરશું. ચાલો જઈએ પછી કરીએ પૂરો. તો જમીને ફ્રી થઈને પહેલાં કેન્ડીમેનની આપણી જાંબુ કેન્ડી ખાવાની, પછી આપણે ઘરે જવાનું છે. તો ચાલો બધા જાંબુ કેન્ડી ખાવા. કેન્ડી ખાઈને અમે લોકો પહોંચી ગયા ઘરે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.